નાણાકીય આયોજન એટલે કે ફાઇનાન્શિયલ પ્લાનિંગ ખરું ને? આ શબ્દ સાંભળતા જ થોડું ટેન્શન જેવું લાગે છે. એવું લાગે કે જાણે આપણે કોઈ મોટી ગૂંચવણમાં ફસાઈ ગયા છીએ. પણ ચિંતા કરવાની બિલકુલ જરૂર નથી. આજે આપણે આ જ ગૂંચવણને એકદમ સરળ રીતે સુલઝાવવાના છીએ. અને આ સવાલ મને લાગે છે કે ક્યારેક ને ક્યારેક આપણા બધાના મનમાં આવ્યો જ હશે. શું ખરેખર કોઈ આપણને પૈસાની બાબતમાં ગેરમાર્ગે દોરી રહ્યું છે? ઘણીવાર એવું લાગે કે પૈસા બસ હાથમાંથી સરકી રહ્યા છે અને આપણે કંઈ કરી જ નથી શકતા. ચાલો, આ લાગણી પાછળનું સાચું કારણ શું છે તે સમજીએ. તો આ બધી ગૂંચવણ પાછળનું કારણ શું હોઈ શકે? સારું, સ્ત્રોત મુજબ આના મુખ્યત્વે 3 કારણો છે. પહેલું, પૈસા વિશે આપણી પાસે પૂરતી જાણકારી જ નથી. બીજું, શું કરવું અને શું નહીં તેની કોઈ સ્પષ્ટતા નથી. અને ત્રીજું, ક્યારેક આપણે ખોટી સલાહ પર વિશ્વાસ મૂકી દઈએ છીએ. પણ હવે આપણે આ સમસ્યાનો ઉકેલ શોધીશું. બસ, હવે સમસ્યાઓની વાત ઘણી થઈ. ચાલો હવે ઉકેલ તરફ આગળ વધીએ. અને એ ઉકેલ છે નાણાકીય આયોજન. હા, આ જ એ ચાવી છે જે બધી ગૂંચવણને દૂર કરીને સ્પષ્ટતા લાવશે અને પૈસાનું નિયંત્રણ આપણા હાથમાં આપશે. આ ખૂબ જ મહત્વનો સવાલ છે કે એક સફળ ફાઇનાન્શિયલ પ્લાન ખરેખર કેવો દેખાય છે? શું એ કોઈ ગુપ્ત ફોર્મ્યુલા છે જે ફક્ત નિષ્ણાતો જ જાણતા હોય, કે પછી એ કંઈક એવું છે જે આપણે બધા પ્રાપ્ત કરી શકીએ? ચલો જોઈએ કે સ્ત્રોત શું કહે છે. અને જવાબ આપણી સામે જ છે. જુઓ, કોઈ રહસ્યમય ફોર્મ્યુલા નથી, પણ 8 સરળ પગલાંનો એકદમ સ્પષ્ટ રસ્તો છે. આ ડાયાગ્રામને આપણો નકશો સમજી લો, જે આપણને નાણાકીય સફળતાના માર્ગ પર લઈ જશે. હવે 8 પગલાં કદાચ ઘણા બધા લાગી શકે, પણ ગભરાવાની જરૂર નથી. આપણે બધા પર એકસાથે ધ્યાન નથી આપવાનું. આપણે એ પાયાના પગલાંઓથી શરૂઆત કરીશું જે સૌથી વધુ મહત્વના છે. જો કોઈ પણ મજબૂત ઇમારત માટે એક મજબૂત પાયો જોઈએ, બસ એ જ રીતે નાણાકીય આયોજન માટે આ 3 પગલાં એ જ મજબૂત પાયો છે. પહેલું, એક વ્યવહારુ બજેટ બનાવવું. બીજું, ટેક્સ બચાવવા માટે મળતા લાભોનો પૂરો ફાયદો ઉઠાવવો. અને ત્રીજું, અને સૌથી મહત્વનું, રોકાણ કરતા પહેલા દેવું ચૂકવી દેવું. ચાલો હવે એ મૂળભૂત સવાલનો જવાબ શોધીએ જે આપણને બધાને સતાવે છે. મારા પૈસા જાય છે ક્યાં? આ સમજવું એ જ નાણાકીય નિયંત્રણ મેળવવા તરફનું પહેલું અને સૌથી અગત્યનું પગલું છે. તો બજેટ એટલે શું? એકદમ સરળ શબ્દોમાં કહીએ તો બજેટ એ આપણા પૈસા માટેનો એક રોડમેપ છે. એ આપણને બતાવે છે કે પૈસા ક્યાંથી આવી રહ્યા છે અને ક્યાં જઈ રહ્યા છે, જેથી આપણે ભવિષ્ય માટે વધુ સારા નિર્ણયો લઈ શકીએ. અને બજેટ બનાવવાનો સૌથી સહેલો રસ્તો કયો? એ છે 50-30-20 નિયમ. બહુ જ સરળ છે. તમારી આવકનો 50% ભાગ તમારી જરૂરિયાતો, જેમ કે ઘરનું ભાડું અને ખાવા પીવાનો ખર્ચ, એના પર વાપરો. 30% તમારી ઈચ્છાઓ, જેમ કે બહાર જમવા જવું કે શોપિંગ, એના માટે રાખો. અને બાકીના 20% એ બચત અને દેવું ચૂકવવા માટે. છે ને એકદમ સરળ? અને અહીં આવે છે એક સુવર્ણ નિયમ. રોકાણ કરતા પહેલા આ વાત હંમેશા યાદ રાખજો. પહેલા દેવું ચૂકવો. ખાસ કરીને ઊંચા વ્યાજવાળું દેવું, જેમ કે ક્રેડિટ કાર્ડનું બિલ. એ એક એવી બેડી છે જે આપણને આગળ વધતા રોકે છે. એટલે રોકાણની સીડી ચડતા પહેલા આ બેડીને તોડવી ખૂબ જ જરૂરી છે. સારું, તો એકવાર આપણો પૈસાનો પ્રવાહ નિયંત્રણમાં આવી જાય, પછીનો તબક્કો છે એવા નિર્ણયો લેવાનો જેનાથી આપણા પૈસા આપણા માટે કામ કરવાનું શરૂ કરે અને વધે. ચાલો આગળ વધીએ અને જોઈએ કે આ કેવી રીતે થઈ શકે. હું જાણું છું, ટેક્સ શબ્દ સાંભળીને જ થોડી ગભરામણ થાય છે, પણ એ એટલું જ જટિલ નથી. આપણી મહેનતની કમાણી બચાવવા માટે ઘણા રસ્તાઓ છે. જેમ કે સેક્શન 80C હેઠળ રોકાણ કરીને ટેક્સ બચાવી શકાય છે. એનપીએસમાં વધારાનું યોગદાન આપીને પણ લાભ મળે છે. અને જો હોમ લોન ચાલી રહી હોય તો તેના વ્યાજ પર પણ ટેક્સ બચાવી શકાય છે. હવે જ્યારે આપણે લાંબા ગાળાના ભવિષ્ય એટલે કે રિટાયરમેન્ટની વાત કરીએ, ત્યારે સ્ત્રોત 2 મુખ્ય સાધનો પર ભાર મૂકે છે. પ્રોવિડન્ટ ફંડ એટલે કે પીએફ અને નેશનલ પેન્શન સ્કીમ એટલે કે એનપીએસ. બંને નિવૃત્તિ માટે બચત કરવામાં મદદ કરે છે, પણ બંનેની કામ કરવાની રીત અલગ છે. તો આ પીએફ અને એનપીએસમાં તફાવત શું છે? ચાલો સમજીએ. પીએફને એક સુરક્ષિત તિજોરી જેવું સમજો, જ્યાં પૈસા સુરક્ષિત રહે છે અને એક નિશ્ચિત વળતર મળે છે. બીજી બાજુ એનપીએસ એક સાહસિક સફર જેવું છે, જ્યાં વધુ વળતર મળવાની શક્યતા છે, પણ થોડું જોખમ પણ સામેલ છે.
એટલે પસંદગી જોખમ લેવાની ક્ષમતા પર નિર્ભર કરે છે. રોકાણની દુનિયામાં ઝંપલાવતા પહેલાં એ ખાતરી કરવી જરૂરી છે કે આપણી પાસે એક સુરક્ષા કવચ છે. આ 3 વસ્તુઓ ખૂબ જ જરૂરી છે. કોઈ અણધારી મુશ્કેલી માટે 6 મહિનાનું ઇમરજન્સી ફંડ, પરિવારની સુરક્ષા માટે ટર્મ ઇન્સ્યોરન્સ અને સ્વાસ્થ્ય સંબંધિત ખર્ચાઓ માટે હેલ્થ ઇન્સ્યોરન્સ. આ 3 આપણી નાણાકીય સુરક્ષાના પાયાના સ્તંભ છે. અત્યાર સુધી આપણે સાધનો અને તકનીકો વિશે વાત કરી, પણ સાચી સફળતા તો સારી આદતોથી જ મળે છે. લાંબા ગાળાની સફળતા માટે નાણાકીય શિસ્ત એ જ ચાવી છે. ચાલો જોઈએ કે આ શિસ્ત કેવી રીતે કેળવી શકાય. આજના ડિજિટલ જમાનામાં આ એક ખૂબ મોટી ચેતવણી છે. સોશિયલ મીડિયા પર મળતી સલાહ પર આંખ બંધ કરીને વિશ્વાસ ન કરવો. ઝડપથી પૈસાદાર બનવાની કોઈ જાદુઈ છડી નથી હોતી. કોઈ પણ રોકાણ કરતા પહેલાં હંમેશા પોતાની રીતે સંશોધન કરવું જરૂરી છે. તો નાણાકીય શિસ્ત માટેની ચાવીઓ કઈ છે? હંમેશા યાદ રાખો, પહેલાં દેવું ચૂકવો, પોતાના લક્ષ્યો સ્પષ્ટ રાખો અને સૌથી અગત્યનું, પોતાના ખર્ચ પર નિયંત્રણ રાખો, ખાસ કરીને ક્રેડિટ કાર્ડ પર. આ સરળ આદતો જ લાંબા ગાળે નાણાકીય રીતે મજબૂત બનાવશે. અંતે આ બધી માહિતીનો હેતુ એક જ છે: પગલાં લેવા માટે પ્રેરણા આપવી. પછી ભલે તે એક બજેટ બનાવવાનું હોય, દેવું ચૂકવવાની યોજના હોય કે પછી વીમા વિશે જાણકારી મેળવવાની હોય, સૌથી મહત્વનું છે પહેલું પગલું લેવું. તો એ પહેલું પગલું કયું હશે?